નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયકને રાજ્યસભામાં મોકલશે ભાજપ। ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। તો ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર। ભાજપે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને આપ્યું છે પ્રતિનિધિત્વ। સુરત સ્થિત ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે। મધ્ય ગુજરાતમાંથી જશવંતસિંહ પરમારને ટિકિટ, તો મયંક નાયકને પણ ટિકિટ આપીને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ સચવાયું છે। તમામ ચારે ઉમેદવાર નવા ચહેરા છે, તો નવા ચહેરાઓ પર ભરોસો કરવામાં આવ્યો છે। ભાજપે રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, જેમાં નવા ચહેરાને તક આપવામાં આવી છે। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર છે, તો મયંક નાયકને રાજ્યસભામાં મોકલશે ભાજપ। ચારે ચાર ઉમેદવારો પર ભરોસો। રાજ્યસભાના 4 ઉમેદવારોની આજે જાહેરાત થઈ છે। તેમાંના એક ઉમેદવાર છે મયંકભાઈ નાયક। મયંકભાઈ, અમે આપને જોયા છે, જેવી અમારી કારકિર્દી આગળ વધતી રહી છે, આપની પણ કારકિર્દી આગળ વધતા મેં જોઈ છે। કોઈ પણ ભાજપની વ્યવસ્થાઓ હોય, મયંક નાયક અગ્રક્રમે હોય। લાગે છે કે અત્યાર સુધી પાર્ટીમાં જે કાર્યકર્તા તરીકે કામ કર્યું એનું આજે સરપાવ મળ્યો છે? ભારતીય જનતા પાર્ટીમાં સરપાવ એવું કંઈ હોતું નથી। કાર્યકર્તા કામ કરતા એને જવાબદારીઓ મળતી હોય છે। આજે મને રાજ્યસભાના સભ્ય થવાની જવાબદારી મળી છે, તો એ નિભાવવા માટેનો પ્રયત્ન કરીશ। અચ્છા, આપને ક્યારે ધારણા હતી, સ્વપ્ને વિચાર્યું હતું કે આ પ્રકારે રાજ્યસભામાં જવાનો મોકો મળશે? ના, આવી કોઈ ધારણા મેં મારા મગજમાં વિચારી નહોતી, પરંતુ પાર્ટીમાં આપણે દેશ માટે કામ કરીએ છીએ અને દેશ માટે પાર્ટી માટે કામ કરતા અનેક જવાબદારીઓ મળતી હોય। 2000ની સાલમાં મને તાલુકા પંચાયતની ચૂંટણી મળી, ટિકિટ મળી, ત્યારે પણ મને આશ્ચર્ય હતું કે ભાઈ મને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ મળેલી। એટલે પાર્ટી ક્યારે કોને શું આપે છે એ પાર્ટી નક્કી કરતી જ હોય છે। અચ્છા, આપ આજે ગદગદિત પણ થઈ રહ્યા છો। સૌથી પહેલી જાણ આજે ક્યારે થઈ આપને? આજે થઈ, ગઈકાલે થઈ? હમણાં બેઠકમાં જ મને ખબર પડી કે આજની બેઠક હતી, એમાં બેઠકમાં હાજર, ચાલુ બેઠકમાં જ મને સમાચાર મળ્યા। અચ્છા, સીધો જ રાજ્યસભામાં આ રીતે જમ્પ મળ્યો છે। કયા પ્રકારે તમે પીએમ નરેન્દ્ર મોદીનો સાથ અને સહકાર બનશો? મોદી સાહેબના કાર્યોથી આખા દેશ અને દુનિયા બધી વાકેફ છે। એમના બતાવેલા રસ્તા ઉપર પ્રજા કલ્યાણના, લોક કલ્યાણના કામો કરવા માટે એ જે રસ્તો બતાવશે એના પર હું સતત કાર્ય કરવાનો પ્રયત્ન કરીશ। અચ્છા, તમારા જે સમાજનું તમે પ્રતિનિધિત્વ કરો છો, રાજ્યસભામાં જશો, શું વિશેષ એમને આપના તરફથી ભેટ આપશો આપના સમાજને? પોતાનો કોઈ સમાજ હોતો નથી બેન, બધા જ સમાજો સાથે લઈને કરવાનું એ જ પાર્ટીનો અભિનવ હોય છે। બધા જ સબ સમાજ કો લીએ સાથ ચલના, આગે बढ़ते जाना, એ નિયમ ઉપર અમે કામ કરવાવાળા, એટલે બધા જ સમાજને શું ફાયદો થાય, સબકા સાથ સબકા વિકાસ, એ મંત્ર મુજબથી અમે આગળ વધવાના છીએ। મયંકભાઈ, છેલ્લો સવાલ, પ્રાયોરિટી શું રહેશે, પ્રાથમિકતા? પ્રાયોરિટી ભાજપ, ભારત દેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું। અને આપને લાગે છે કે અત્યાર સુધી કયા કારણોસર આપની પસંદગી થઈ આ પ્રકારે, એવું આપને લાગે છે? પાર્ટી નક્કી કરતી હોય છે કે મારે કયા કારણસર મારી પસંદગી થઈ। આપને શું લાગે છે? નહીં, સતત પાર્ટીનું કામ કરતા, મારી કાર્યકર્તાઓને મેં સતત કામ કરતા રહેવું પાર્ટીમાં। કોઈ શિવલિંગ, કોઈ બિલીપત્ર ક્યારે શિવલિંગ ઉપર ચડી જાય, નદીમાં તરતું એનો ખ્યાલ નથી હોતો। એ આજે પણ હું પણ એવું અનુભવું છું કે નદીમાં તરતું બિલીપત્ર જેમ શિવલિંગ ઉપર આવી જાય, એવું મારી જાતને અનુભવું છે। અમારી સાથે વાત કરવા માટે આભાર। તો આ હતા મયંકભાઈ નાયકે જેમનું કહેવું છે કે ક્યારે શિવલિંગ, તરતા શિવલિંગ પર બિલીપત્ર ચડી જાય તેની બિલીપત્રને પણ ખબર નહોતી હોતી। એટલે એક સુખદ આશ્ચર્ય સાથે તેઓ ગદગદિત થઈ રહ્યા છે। કેમેરા પર્સન હિતેશ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાત। રાજ્યસભાના સાંસદોની યાદી જાહેર કરવામાં આવી છે અને જેમાં પંચમહાલ જિલ્લાના ડોક્ટર જસવંતસિંહ પરમારનું પણ નામ જાહેર થયું છે। આપણી સાથે ડોક્ટર જસવંતસિંહ પરમાર છે, તેઓને જ પૂછવાનો પ્રયત્ન કરીશું। સર, આપને ખૂબ ખૂબ અભિનંદન, સાથે સાથે આપની પસંદગી કરવામાં આવી છે, શું કહેશો? સૌ પ્રથમ વિશ્વની સૌથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી માટે મને જે પસંદ કર્યો છે તેના માટે હું સૌ પ્રથમ તો પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનીશ। અને એમણે જે જવાબદારી મારા માથે નાખી છે એને હું બખૂબી નિષ્ઠાપૂર્વક નિભાવીશ, એવો મને પૂર્ણ આત્મવિશ્વાસ છે। ચોક્કસથી સર, પંચમહાલ જિલ્લા માટે શું કરશો? આપને વિધાનસભામાં પણ એક ઓબીસી નેતા તરીકે રોલ રહ્યો હતો અને ક્યાંક એના માટે જ પસંદગી કરવામાં આવ્યું માની શકાય છે, શું કહેશો? આપણી ભારતીય જનતા પાર્ટીમાં જે લોકશાહી છે એ લોકશાહી ખરેખર લોકશાહી છે એનું જે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જે કહી શકાય
એ મારી પસંદગીના આધારે એવું કહી શકાય કે ખરેખર જો કોઈ જગ્યાએ લોકશાહી હોય કોઈ પણ પાર્ટીમાં તો એ ભારતીય જનતા પાર્ટી છે. ચોક્કસથી પંચમહાલ જિલ્લાના વિકાસ માટે કયા પ્રકારના મુદ્દા લેશો અને શું કહેશો? અ, પ્રજાના પ્રતિનિધિ તરીકે દરેક પ્રતિનિધિનું એક કર્તવ્ય હોય છે કે પોતાના વ્યક્તિગત વિચારો કરતાં પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નોને જાણી અને એ પ્રશ્નોને ઉપર રજૂ કરી એના શક્ય તેટલા વહેલા એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવો એ જ પ્રજાના પ્રતિનિધિનું જે કર્તવ્ય હોય છે કર્તવ્ય હું હંમેશા નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ. ચોક્કસથી આ હતા ડૉક્ટર જસવંતસિંહ પરમાર, જેઓ રાજ્યસભાના સાંસદ તરીકે તેઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો તેઓ હાલ તો જે દેશની સૌથી મોટી જે ભાજપા પાર્ટી છે તેનો આભાર વ્યક્ત કરવા સાથે સાથે તેઓ જણાવી રહ્યા છે કે લોકશાહીમાં જો કદર થતી હોય જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને સાથે સાથે પંચમહાલ જિલ્લાના જે વિકાસ છે તેના કામો કરવા માટેની પણ તેઓ હાલ ખાતરી આપી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો રાજ્યમાં આવતીકાલથી ઘટશે ઠંડીનું જોર. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. તો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે 24 કલાક માટે તાપમાન યથાવત રહેશે. अगले 24 घंटे जो है तापमान में जो है किसी भी तरह के मेजर चेंज नहीं देखने को मिलेगा. उसके बाद अगर हम बात करते हैं डे 2 ऑनवर्ड्स तो दूसरे दिन से अगले 3-4 दिनों तक जो है तापमान में 2 से 3 डिग्री की बढ़ोतरी देखने को मिल सकती है. इसके बाद जो है अभी तापमान में जो है इससे ज़्यादा कहीं भी जो है आगे आने वाले समय में जो है ज़्यादा गिरावट देखने को नहीं मिलेगी. તો અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં ઝાડા ઉલટીના 184 કેસ સામે આવ્યા છે. કમળાના 52 કેસ તો ટાઇફોઇડના 93 કેસ તેમજ ડેન્ગ્યુના 59 કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા ફરિયાદના આધારે પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના સાઉથ ઝોનમાં સઘન ફૂડ અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી સઘન તપાસ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ પ્રકારની પાણીને લગતી પોલ્યુશનને લગતી કોઈ પણ ફરિયાદ આવે તો તેના અનુસંધાને પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. અને સ્પેશિયલી જે સાઉથર્ન પાર્ટ છે, દાણી લીમડા વિસ્તાર, બહેરામપુરા વિસ્તાર, લાંભા વિસ્તાર, આ પ્રકારના વિસ્તારમાં સઘન ફૂડનું ચેકિંગ તેમજ પાણીના સેમ્પલ લેવાની કામગીરી વધારે ઘનિષ્ઠ કરવામાં આવેલી છે. અમદાવાદમાં રોગચાળો ફરી વકરી રહ્યો છે તેવી સ્થિતિ સર્જાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ઓપીડી સામાન્યથી વધીને 10,729 જેટલી નોંધાઈ હતી. આ દરમિયાન ડેન્ગ્યુના 86 સેમ્પલ લેવાયા, જેમાંથી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. મલેરિયાના 256 સેમ્પલ લેવાયા, જેમાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. વાયરલ ઇન્ફેક્શનના 1563 જેટલા કેસ નોંધાયા છે.